सुबह सुबह मैं जग गई थी, यहाँ पे देखा ना हिचके पे बैठने आई और यहाँ पर बिल्ली सो गई है। मम्मी बोल रही है वहाँ पे बिल्ली सो गई है और कितनी क्यूट लग रही है। अभी जाऊँगी ना तो वो जग जाएगी, सोने देते थोड़ी देर। જાસૂદના ફૂલ કેટલા મસ્ત લાગે છે, સવાર સવારમાં ભગવાન માટે તોડે છે ભાભી। આ એક કલર છે, આ બીજો કલર છે અહીંયા, અને અમારા ઘરે બે કલર છે, ઈ સેમ છે ને, રેડ ને એવું છે। આ બાકી છે ને, બાય બાય પ્લેન, બાય બાય પ્લેન। કોણ છે પ્લેન માં કાનું? દેદી તો અહીંયા ગલે તે हर पल मेरे रहता है ख्वाब सा, इतना मैं डूबा हूँ कि अब होश भी है कहाँ। सुनो जाना let me tell you something, मैंने छड़ के न जाना। सुनो जाना तुझसे। કેટલા ફૂલ આવ્યા મસ્ત મસ્ત ફૂલ આવ્યા। સવારે જો ગઈ હતી ને તો સંગીતા ભાભી તોડતા હતા, એને આપ્યા એને એને જ બહુ આપ્યા। ઝાઝા આવે છે ને। આપણે આ નથી, આ ઉગાવી આપજે। હા તો ઝાઝા આવે છે ને એ કે મેં કીધું હિંડોળા હોય ને ત્યાં સુધી અમને દેજો થોડા, એટલે મૂકી દેશે। એને તો બહુ બધા તોડ્યા હતા। એના બહુ આવે તો ઉપર તો યાંગી એકતા હા નથી। હા, સ્ટિક થી તોડતા હતા ને। નીચેથી જ દે ત્યાં ભગવાનને ચડાઈ દઈએ મસ્ત। જો તમે બધા માધુપુરમાં શાક હું લેતી હતી ને એ તો જોયું, પણ અહીંયા સુરતમાં મમ્મી શાક લઈને એ મેં તમને લોકોને આજે હું બતાવીશ। આખે આખી લારી જ જો અહીંયા આવી જાય સોસાયટીમાં। કેમ છો, મજામાં? હાલો શાકભાજી લેવા, હાલો શાકભાજી લેવા। કારેલા છે, રીંગણા છે, અમારે લઈને બ્લેક પર્પલ જેવા રીંગણા મળે, ડાર્ક અરે મોટા મોટા। કેટલી જાતના આવે કા ઘણા આવે। કેબેજ, જો મંચુરિયન કરવું હોય ને તો કેબેજ ले लो। खाने के बारे में सोचना ही नहीं है, ऐसा हो गया आज तो। દૂધી છે, શાક મસ્ત ઘરે આવે। જો ઘરની બહાર નીકળતા જ આવે। આપણે છે ક્યાં ફાલ્કન લેવા જવું પડે, 2 કલાક કે 2.5 કલાકનો ટાઈમ હોય ને ત્યારે આપણે જઈ શકીએ। કારણ બહુ બધી કમેન્ટ આવી કે ગુજરાતીમાં જ બોલો, ગુજરાતીમાં જ બોલો, પણ બહુ બધી આપણી કમ્યુનિટી મોટી છે ને, તો મોસ્ટલી જે છે તે હિન્દી પણ હોય છે જોવાવાળા। તો મેં કીધું કે આપણે બેઉ ચાલુ રાખશું, हिंदी गुजराती। देखो फेस मास्क तो लगा लिया है फेस पे, क्योंकि गई थी सिल। और अभी जो है ना वो कमेंट में पढ़ रही थी, तो मम्मी सब लोग बोल रहे हैं कि साड़ियाँ दिखाओ और कहाँ से लेते हो वो बताओ। तो ग्लोबल मार्केट से लेते हैं ना हम लोग। અલગ અલગ જગ્યાએથી આ દુકાનમાં તો કાર્ડ જોઈને તો ખબર પડે, એટલે બિલ हाँ એવું કઈ જોઈને ન જાય, જ્યાં બહાર લગાવેલી હોય ત્યાં ગમી જાય દુકાનમાં હા। ઘૂસી જાય, એવું એક જગ્યાએથી લેવું એવી નથી। જ્યાં ગમી જાય ને ત્યાંથી લઈ લઈએ એવું છે। એટલે ત્યાંથી લીધી, ત્યાંથી અલગ અલગ લીધું। પણ જો ગિરીશ હજી તો સોફા પર બેઠી હતી ને, શોક કરી દીધી મને। હવે આદિનો રિએક્શન જોઈએ આપણે। કાલ કેટલો યાદ કરતો હતો શિવ ને આદિ બે। એ હમણાં જ આવ્યો અંદર, એસી ચાલુ હતું। દીકરો ઇમોશનલ થઈ ગયો। ઇટ્સ ફાઇન આદિ, યુ કેન ક્રાય, ડોન્ટ વરી। બસ લે, બસ બસ બસ। વર્ષો પછી માં દીકરો મળતો હોય એવું ફીલ થયું હે માં દીકો? જા હગી કદે ડેડી ને જા। અરે વાહ, Oh, is he happy cry? Is he happy cry? No problem, no problem. જામાંથી કમડ જાવ। આપણે ડેડી યારે જવાનું છે મૂવી જોવા, ડેડી એટલે આવ્યા છે હે? જાવ છે વિચ મૂવી ડેડી? આપણે મહાઅવતાર। મહાવેતાર। ઈ તને બહુ મજા આવશે દીકુ। હા, બહુ મસ્ત છે। આ ઓલું છે પણ ઇંગ્લિશ હશે ને, ડબ હશે। હા ઉપર એ નહીં જાય, વાંધો આવે। કેટલા દિવસે જોયા ડેડી ને? 3 દિવસ, 3 days। હા 3 days પછી જોયા તો તેટલો થઈ ગયો જો ડેડી ને। કાલ મેં ગિરીશ ને ફોન કર્યો, મેં કીધું ગિરીશ બહુ યાદ કરે છોકરા, તમારે આવવું પડશે। એની ખુશી કરાય એવું, હેપી કરાય એવું। ઇમોશનલ થઈ ગયા। दामाद जी घर पे है पधारे। જીજાજી બિચારા બી ગયા તમને જોઈ। ઈ ને હું બી ગઈ, શોક થઈ ગઈ, રોવા માંડ્યો આદિ। હેપી ક્રાય। અમારું બોન્ડિંગ
વાંધો નહીં 2 કલાક રહો પીકરાય ના હોવું શિવન ફેસ ઉપર કેટલી મોટી સ્માઈલ આવી ગઈ જો Daddy બાપ તો બાપ નહીં હોતા બાપ હોતા હે તો ગિરીશ ને બહુ ગમશે કા ગિરીશ બાપદા હું નાવા જ જાઉં છું લગાડ્યું છે ને માસ્ક એટલે યેલો કેમ સ્મેલ થાય છે આમ ગંદુ એ પણ ઈ હળદર ને એવું હોય ને એટલે એનાથી જ ગ્લો આવશે બેટા એ અંદરનો કચરો બધો બહાર નીકળે છે અંદર જે કચરો બહાર નીકળે હમણાં પછી તું આવજે લાઈટ નહીં કરવી પડે એટલી ગ્લો માં ના ના હમણાં હું નાઈને આવું પછી ટ્રાન્સફોર્મેશન દેખાશે હોપફુલી घर में लाइट ही नहीं करेंगे कहीं पे लाइट की जरूरत भूखा ચલો એસે એસે લે હું તો ઈ જોતી જ નહીં તે જોયો હાર્દિક છે ને એમનો રખડતો તો આજે સવાર જઈએ થોડું ફેશિયલ બેશિયલ મસાજ મશીન ફેરવી સરસ કર્યું અરે મસ્ત કરી દીધો ફેશિયલ કર્યું હે મસ્ત સરસ મશીન તે કરે મસાજ ફ્રેશ થઈ જાય ને ગિરીશ હવે ઇન્ડિયન લાગવા મળ્યા નહીં પ્રોપર કલર આવી ગયો પાકો એ તો આવી જાય અહીંયા પાછું ખુલ્લું બાઇક માં ને એમ જવાનું થાય ને એટલે વધારે તડકો લાગે ધૂળ ને એવું બધું સવારમાં ગયો ને ખાલી હતું સવાર ખાલી હોય મસ્ત બિચારે શાંતિ ટાઈમ પાસ કર્યો બોતલ એને ખબર પડી ગઈ યુકે વાળા જાને હરખું કરી દેવું પડશે એવું ન કહેવાય વધારે લઈ જાઓ પણ देखो गिरीश आए ना तो बाहर आ गई अभी हम लोग जा रहे हैं कुर्ता वगैरह लेने के लिए जो यूके ले जाने वाले हैं और रक्षाबंधन वगैरह में पहनने वाले हैं तो इसे ले और पसीना जा ही नहीं रहा અહીંયા મને વધારે ગમી આવ્યું એ બાજુ નથી એટલી બધી ગરમી એવું હા હો શકતા બફારો થોડોક ઓલો રે ને પેક એટલે પેક નહીં હમણાં આ ખુલ્લું પણ આજ જ ગરમ બફારો જોશે એવું છે એવું રાખો પણ મને જ માધુપુરમાં જ ગરમી નહોતી થતી બીજે બધે થતી હતી જાસૂદ એવું છે મેં બધાનું નામ પૂછી લીધા ભાભીને સવારે જો આપણે સોડા તો ગિરીશે મને નકરી પીવડાવી માધુપુરમાં અહીંયા સુરતમાં હું ફ્રેશ જ્યુસ પાઉં ઓરેન્જ આપણે ઓલી ચોપાટી બહાર જઈને આ સંતરા હા બહુ જ મોટા વરાછા ને આ જો બેજો હવે ફ્રેશ મોસંબીના જ્યુસ આ પીવાની બહુ મજા આવે રિફ્રેશ થઈ જાય રિફ્રેશ બપોર પછીનો રોંઢાનો ટાઈમ થઈ ગયેલો છે રોંઢાની ચા રોંઢ ચા પી નાસ્તો કરવા નાસ્તા બાય હાર્દિક પટેલ નહીં હું નહીં ખાવાની છોકરાઓને જ છે હે हार्दिक दी पटेल हार्दिक डी पटेल हाँ हार्दिक भाई को श्रावण महीना है तो वो नहीं खाएगा ये ले ऐसा ही होता है मुंह में पानी लेके मैं भी ऐसे गड़ जा रही हूँ खाऊंगी हैं એક ટાણા વાળો છે હા આમ તો એક ટાણા જ રહી લેવાય એટલે મન ન થાય સાચી વાત છે ને ગિરીશ પણ આપણે તો ઓપ્શન ઓછું હોય એટલે હા ટેસ્ટ લઈ લઈને છે ના ના લઈ લો તમે લઈ લો મારે જ લેવાય એમ છે ને નથી લઈ શકતી હું તો अघरू करना है कुछ काम काज यहाँ पे दाबेली टाइम चल रहा है और रात को हम लोगों को जाना है फिर से डिनर पे और मैं नहीं खाऊंगी वहाँ पे क्योंकि उसके बाद 2 दिन तक एनर्जी नहीं रहती बॉडी में उससे अच्छा कि नहीं खाओ ना तो ही अच्छा है पानी चेंज हो जाता है वैसा नहीं कि घर का खाना और बाहर का खाना હાજી ઓલા જેજુ ને ખાવી જો ये नहीं खाएगी ये खाए तो अभी यहाँ पे बैठे हुए हैं हम लोग अभी ट्राई करने वाले हैं नई सी रील ऑडियंस बैठ चुकी है रील बनने से पहले ही देख ली रील દેખ લી फनी है मम्मी तेरे लिए गिफ्ट लाया हूँ रक्षाबंधन की ओ ये देखो हिंट मिल गए है आप लोगों को रील देख लेना भूलना मत प्रो मैक्स अभी रिलीज भी नहीं हुआ आ गया और हमारे घर में आ गया बराबर से रील यहाँ पे है, एक रील। धापा मजा आएगा देख इसके अंदर लेना क्या है बताओ कौन बहुत बढ़िया है देखो यो बोल सकती कभी काम मम्मी देखो अभी ना बोलाता है हुआ नहीं काट लेते हैं આવે અને છોકરાઓને રોડ આગે ત્યાં જીજુને बच्चे न वो अच्छा है वो मेमोरी क्रिएट हो रही है भाई हाँ। ऐसी मेमोरी कहाँ मिलेगी भाई नहीं बोला था हेजू को लेके जाने को लिए हेजू के लिए इनविटेशन है पर हेजू होमवर्क कर रही है तो अभी कानू को ले जाओ सारिका ये बोल रही है ये तुझे वही હજી પણ બાકી જ છે કેટલું ખોટું બોલે છે. मैंने सामने से जीजू को बोला कि जिन्होंने भी इनविटेशन दिया ना उनको बोल देना उसकी मम्मी ने ये बड़ी नहीं भेजे छोटा छोटा साथ में भेजा है बराबर से वो fine। साचे लेता जाए ले जाओ तुम्हारी इच्छा उनका ये इतना बढ़िया सा पर्स कहाँ से लाई हो यार ये हैंडमेड है हमें जो व्यूअर्स ने ना भेजा है अच्छा। उसका नाम भी भावना है
ओके मुझे बहुत पसंद आया, थैंक यू सो ભાવથી मच। ભેજા है, भावથી भाव थी भेजा है भाव ना बहुत अच्छा બહુ है। મસ્ત बराबर છે. से भूमिका मेरे को अच्छा लगा ये तेरा ये फोन के अंदर स्क्रॉल डाउन ऐसे ऊपर से होता है यार, इधर से अंगूठे से कर रहा हूँ मैं 1 और 0 हाँ, होता है, सही है भाई होता है। हम यूके से आए हैं ना तो होता है। हाँ तो हाँ ये हारू भाई लो यूके से आए हैं हम इंडिया से आए हैं चलो बाय बाय मम्मी। હા બાય બાય જાઓ અને વધે એટલું ખાજો ओ हाँ પેપર ખાજો हाँ हाँ नहीं बाय। देखने आया कि ठीक है, सब कुछ सिखा रहे थे। हाँ। चीज है हो गया ठीक है सब कुछ, सब कुछ रेडी, सब कुछ ये तो ऑटोमेटिक है तो आ जाएगा। तो तू चला लेना, तुझे तो आते हैं ना आया ना रास्ता अघरा पड़े यार थोड़ा। ऐसा एंजॉय चलो चलो बाय बाय। देखो अभी हम लोग मोटा वराछा जा रहे हैं। यहाँ पे इतना ज्यादा जो है फ्रूट मार्केट भरा हुआ है, सारे के सारे फ्रूट्स यहाँ पे मिलते हैं। ये देख के मन खुश हो जाता है। ये कौन कौन से फेमस है फ्रूट यहाँ पे ज्यादा संतरे, से? ડ્રેગન ફ્રૂટ્સ, ખલેલા ડેટ્સ અને પેલું શું હતું એપલ. एप्पल, हाँ सारे फ्रूट्स मिल जाते हैं यहाँ पे। मन हो जाता है कि ये सब कुछ ही खाना चाहिए पर दूर से ही होता है। बोलो આદિ શિવો हाँ કેવું લાગે ઇન્ડિયા, મજા આવે છે? बहुत मजा आया છે. આદિ વો અબાઉટ યુ? મજા આવે છે બેટા? તમને આપણને મજા, જોરદાર જલસા. જોરદાર જો અત્યારે તાપીના ઉપરનો જે પુલ આવે ને પુલ ચડી રહ્યા છે, સૌજી ઉતરી કોરાટ રહ્યા છે. બ્રિજ, સૌજી કોરાટ. સૌજી કોરાટ બ્રિજ विथ नाइस एंड ब्यूटीफुल सनसेट, जो कि सन दिखाई नहीं दे रहा है यहाँ पे पर गुड वेदर है। तो बहुत अच्छी अच्छी कमेंट आ रही है, थैंक यू सो मच। जल्दी से फटाफट से 150K करने हैं तो कर दीजिए सब्सक्राइब अगर नहीं किया तो। आज का व्लॉग थोड़ा सा छोटू सा है क्योंकि रील बनाने में हमारा आधा दिन चला गया और शॉपिंग में जाता है वो तो जाता ही है। तो बहुत ही जल्दी हम लोग बाहर भी जाने वाले हैं तो वो व्लॉग्स भी आएंगे, तो उसके लिए भी आपको सब्सक्राइब तो करना ही पड़ेगा। तो जल्दी से सब्सक्राइब कर दीजिए, लाइक शेयर और कमेंट कर दीजिए अच्छी अच्छी सी। गिरीश સી એટલે કે બાય. हाँ आज हम लोग मिलने जा रहे हैं। हमारी छोटी ननद ने किया है डिनर. हाँ और काका जी ससुरा ने, बड़े पापा बड़े ससुरा जी होते हैं ना उसकी बेटी ने और फैजी ने, तीनों ने मिलके किया है डिनर का प्रोग्राम। तो वहाँ पे जा रहे हैं और मेरे सास ससुर सब लोग आ रहे हैं तो इसीलिए स्पेशली शिवांश आदि भी जा रहे हैं, वरना उन लोगों का आना नहीं था पर मम्मी पापा आ रहे हैं ना तो इसीलिए गिरीश ने बोला कि चलो लेके चलते हैं ना गिरीश। યસ.